ઓલી શું થયું? શું રાડ્યું નાખા? પગ દુખે. પગ દુખે? એક કામ કરો ને, પગ દાબી દ્યો ને. દાબી દઉં. ભેગા ભેગ મારું હજી એક કામ કરશો? શું? હંજવારી કાઢી દ્યો ને. કેમ? પગ દુખે હે ને એટલે. સારું, કાઢી નાખીશ. હા તો જાવ. શું? હંજવારી કાઢવા. હે એલી, કેમ અહીંયા આવીને ઊભી હો? મારા હાથ દુખે. હા તો મારે પાણી પીવું છે. હા તો આ રહ્યું માટલું ને આ રહ્યો ગ્લાસ, પી લે. અબે સાલે ભરી દ્યો ને. હવે એક કામ કરો ને, શું? ભેગા ભેગ પીવડાવી દ્યો ને. यही नहीं अभी और सुनिए અલે જમવાનું નથી બન્યું? ના, કેમ? માથું દુખે. તમે બનાવી નાખો ને. સારું હાલ. હવે દબાઈ દ્યો ને શું? માથું. अभी बता दे भाई, अभी बता दे। હવે વળી શું થયું? આમ શું કરસ? કઈક બોલ તો ખબર પડે ને. ठीक है મારું ગળું દુખે. આ શું કરો છો તમે? ક્યાંક મારી નાખશો મને. મને એમ કે તારું ગળું દુખે છે, તું મને ગળું દબાવવાનું કે ઈ પેલા હું દાબી દઉં. ગળું દબાવવામાં તો એક્સપર્ટ છે, એક્સપર્ટ. જીગર, એક તો આ ઉનાળાનું વેકેશન પડ્યું છે અને ઘરમાં બહુ કંટાળો આવે છે. अच्छा હા તો શું કરશી? હું કહું શું કરી? હા બોલ. જો સોમવારે હે ને આપણે શોપિંગ કરવા જવાનું, બરોબર? પછી મંગળવારે હે ને આપણે મૂવી જોવા વયું જવાનું. બુધવારે આપણે હોટલમાં બહાર જમવા જાસી. બરાબર. ને ગુરુવારે હે ને આપણે લોંગ ડ્રાઈવ ઉપર જાહી. હા ઠીક હે. ચાલુ રાખ. પછી શુક્રવારે હે ને આપણે મોલમાં ફરવા જાહી. અને શનિવારે સવારમાં આપણે આખો દી બહાર પ્રવાસમાં વયા જાહી. હા, અને રવિવારે મંદિરે જાશું. રવિવારે મંદિરે કેમ? मैं नहीं એ बताऊंगा અહીંયા ભીખ માંગવા. આ અઠવાડિયું આપણે ફરસી તો તું મને શું ભૂખ ભેગો ને કરી દે? આ લે તારા ટમેટા. તું કેતી હતી ને ટમેટા લેતા આવજો. આ લઈ આવ્યો ટમેટા. अच्छा પણ આ ટમેટા શું ભાવમાં આવ્યા? આ ટમેટા આ 60 ના 500. હે, ગાંડા થઈ ગયા હો તમે? 30 ના 500 મળે છે. તમને તો બધા છેતરી લે છે. જાતા ને બીજી વાર નહીં આવે. મેનુ કારખાનેથી આવતો તો ને તો મારા હાટુ છે ને 2 ટી-શર્ટ લઈ આવ્યો. अच्छा हमको सिखा रिया है ભાવમાં લઈ આવ્યા? આ ટી-શર્ટ હા. આ ટી-શર્ટ આપતો તો 300 માં 1 અને 500 માં 2, તો મેં 500 માં 2 લઈ લીધા. એ 500 ના 3 આપે છે. શું તમે છેતરીને આવતા રહ્યો હો? એને તમને લૂંટી લીધા. જાતા ને હવે બીજી વાર નહીં આ તમે. અને કાપડ તો જો હાવ. गजब बेइज्जती है અને હારું સાંભળો, મારા પપ્પાનો ફોન આવ્યો હતો ને તો આપણે ત્યાં જવાનું છે, તો તૈયાર થઈ જાવ. જાવ. अभी बता दे भाई, ના अभी હો, बता दे। મારે નથી આવું. તારે જવું હોય ને તો તું જતી રહે, બરાબર? એટલે કેમ? તે જ હમણાં ના કીધું કે જ્યાં છેતરાઈ ગયા હોય ને લૂંટાઈ ગયા હોય ત્યાં નહીં જવાનું. એ તમારી તો ઓય તને કહું, સાંભળતો. હા, હું બોલો. મારી બેનનો ફોન હે. હે, શું કહે છે નણંદબા? ઈ એમ કહે છે કે છોકરાઓની પરીક્ષા પૂરી થઈ ગઈ છે અને વેકેશન પડી ગયું, તો 10-12 દી રોકાવા આવે છે એમ. ના હો, ના પાડ દ્યો. પછી અમારે તો અહીંયા આખા દીને ઢેડા ને. એક કામ કર, આલે તું જ વાત કર લે, ફોન ચાલુ છે. વિડિયો કોલ છે. હા નણંદબા, કેમ છો? મજામાં? હા ભાભી, મજામાં. ઈ તો હું એમ કહેતી હતી કે વેકેશન પડી ગયું છે ને તો અમે આવી છીએ રોકાવા. હાલો હાલો, આ નેટ ચોટી ગયું કે શું? હા નણંદબા, હું કહેતા હતા?
હા ઈ નેટવર્ક નતું આવતું ને એટલે ફોન ચોટી ગયો તો. હા બોલો શું કહેતા હતા? તો હું એમ કહેતી હતી કે વેકેશન પડી ગયું છે ને તો અમે આવી છીએ રોકાવા. હાલો. એ ઈ નેટવર્ક નતું આવતું ને એટલે ફોન ચોટતો તો. ઉભા રહ્યો એક મિનિટ. હા હવે જોજી હવે બરોબર ક્લિયર આવે. હા બોલો શું કહેતા હતા? એ અમે આવી છીએ. આ પાછું નેટ ચોટી ગયું. હાલો. અરે નણંદબા નેટવર્ક નો પ્રોબ્લેમ છે. હા હવે બોલો જી. અમે આવી છીએ રોકાવા. હાલો. આ નેટવર્ક પાછું ચોટી ગયું. અરે હા તો નણંદબા એક કામ કરો. એ ભાભી તમારો અવાજ નથી આવતો. શું બોલો હો? હાલો. શું કયો હો? ફૂક્યો નણંદબા અવાજ નથી આવતો મારો. એક મિનિટ ઉભા રહો. એક આ નેટવર્ક તો પતો ઠોકી. હા બોલો હવે આવશે અવાજ. તો હું એમ કહેતી હતી કે હાલો હાલો પછી ફોન કરી. गजब बेइज्जती है તબિયત ખરાબ છે તમારી? અરે એમાં શું મોટી વાત છે. એક પડોશી તો પડોશીને કામ આવે. ના હું એમને કહું છું કે ઈ તમને હોસ્પિટલે લઈ જાય. હા ફોન ચાલુ રાખો હું તમને જણાવું. હેલા આપડા બાજુવાળા રસીલા ભાભી નથી એની તબિયત ખરાબ થઈ ગઈ છે તેને હોસ્પિટલે લઈ જાવ ને. जाना पड़ेगा ના 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 લઈ જાવ. મારે ઘરના ઘણાય કામ છે. ના ઘરના જે કામ હોય મને કયો હું કરી દઈશ. અરે ના ના મારું પાર્સલ આવવાનું છે અને ઈ જરૂરી પાર્સલ છે. હું ઘરે નહીં હોય ને તો મને નહીં આપે. ના વાંધો નહીં હું પાર્સલ વાળા ભાઈને કહીશ કે મને આપી દે. જાવ ને. અરે ના એવું નથી અને આજે મને માથું દુખે છે અને ઝીણા ઝીણા ચક્કર એવા રાખે અને મારાથી ગાડી નહીં હાલે. લે એવું છે? ये भगवान क्या जुल्म સારું હાલો તો હું કહી દઉં. ये क्या हो गया ये क्या सुन रहा हूँ સાંભળ્યું ને રસીલા ભાભી એની તબિયત ખરાબ છે ને એટલે એને ચક્કર આવેલી ગાડી નહીં હલે આવી હગે. એક કામ કરો ને તમે રિક્ષા લઈને જઈ આવો ને. હા બહુ જવાનું મન થાય એક હા તરત હા પાડી દે. નાખી એક હમણાં.